નમસ્કાર દર્શક મિત્રો, ગુજરાત ડિવિઝન ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। સમાચાર ભટવાડા ટોલ નાકા પાસે પીપલોદ પોલીસની કાર્યવાહી। સ્વિફ્ટ ડિઝાયર કારમાંથી ₹3.86 લાખનો વિદેશી દારૂ ઝડપાયો। પીપલોદ પોલીસ સ્ટેશનના વિસ્તારના નેશનલ હાઈવે ઉપર ભટવાડા ટોલ નાકા ખાતે મળેલ બાતમીના આધારે પીપલોદ પોલીસ દ્વારા પ્રોહિબિશનનો ગુનો શોધી કાઢવામાં આવ્યો છે। દાહોદ પોલીસ અધિક્ષક રવિરાજસિંહ નાઓએ જિલ્લાના દારૂબંધીના કડક અમલ થતા અસામાજિક પ્રવૃત્તિઓ પર અંકુશ લાવવા તેમજ ગેરકાયદેસર દારૂની હેરાફેરી પરિવહન કરતા ઇસમો સામે કડક કાર્યવાહી કરવા સૂચના આપેલ હતી। આ અનુસંધાને પીપલોદ પોલીસ સ્ટેશનના પોલીસ સબ ઇન્સ્પેક્ટર જીબી રાઠવા નાઓએ પોલીસ સ્ટાફ સાથે પેટ્રોલિંગ થતા વાહન ચેકિંગ દરમિયાન હતા। તે દરમિયાન બાતમી મળેલ કે એક સફેદ કલરની સ્વિફ્ટ ડિઝાયર ગાડી નંબર GJ15 CF 0153માં ઇંગ્લિશ દારૂ ભરી દાહોદ તરફથી પીપલોદ તરફ આવી રહી છે। મળેલ બાતમીના આધારે ભટવાડા ટોલ નાકા ખાતે ગાડી અટકાવી તપાસ કરતા ગાડીના પાછળના ડિક્કીના ભાગે ભારતીય બનાવટ વિદેશી દારૂની પેટીઓ મળી આવી હતી, જેથી કાયદેસરની કાર્યવાહી કરી પીપલોદ પોલીસ સ્ટેશન ખાતે ગુનો રજીસ્ટર કરવામાં આવ્યો છે। આ કાર્યવાહીમાં અજય ઉર્ફે વિજય મદનભાઈ ડામોર રહે લંબેના મકના ફર્યું તાલુકો રાનાપુર જિલ્લો ઝાબા મધ્યપ્રદેશને ઝડપી પાડવામાં આવ્યો છે, જ્યારે પકેશભાઈ પગાલા પરમાર રહે કાકરાધારા તાલુકા રાનાપુર જિલ્લો ઝાબા મધ્યપ્રદેશ ફરાર છે। કબજે કરેલ મુદ્દામાલમાં વિદેશી દારૂનું કુલ પેટી નંગ 27 કિંમત ₹1,84,752 છે। સ્વિફ્ટ ડિઝાયર ગાડીની કિંમત ₹2 લાખ થતાં મોબાઈલ ફોનની કિંમત ₹2,000 મળી કુલ ₹3,86,752નો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે। પીપલોદ પોલીસ દ્વારા દારૂબંધીના અમલ માટે કાર્યવાહી ચાલુ રહેશે। રિપોર્ટર વિપુલ કુમાર બારિયા, પીપલોદ। સમાચાર જોવા માટે ગુજરાત ડિવિઝન ન્યૂઝ ચેનલને લાઇક, શેર, સબસ્ક્રાઇબ, બેલ આઇકન પ્રેસ બટન દબાવવાનું ના ભૂલશો। ધન્યવાદ।